શું નામ તમારું ભાઈ? મારું નામ અફજલભાઈ ઓસમાણભાઈ વાકોટ, સીમાસી વાકોટ. કયો તાલુકો પડે? અમારો તાલુકો કોડીનાર પડે છે. ઉના પડે ને? ઉના પડે છે. હા હા. મતદાન કોડીનારમાં છે હા હા. અને ગીર સોમનાથ જિલ્લો છે. બરાબર. આ કેટલા સમયથી આવ્યું? આ આવ્યું એના 8-9 મહિના જેવું થયું છે. આજુબાજુની પરમિશન લીધી? આજુબાજુમાં 2-3 જણાની પરમિશન લીધી છે, પણ અહીંયા અમારે કાકા બાપાના થઈને અમારે 125 વીઘાનો નંબર છે. અહીંયા રોજ માટે આનો અવાજના કારણે કોઈ મજૂર વર્ગ કે એ કે અમે દાડીએ બોલાવીએ તો નથી આવતા એમ કહી દે છે, ને અમારા હાથી હરળ હાંકવા હોય તો બળદુને લઈને આવીએ તો એ ભટકે છે. અહીંયા જે કામ કરવામાં શું તકલીફ પડે? આમાં તકલીફ માથું ચડી જાય છે. મજૂરો તો કોઈ આવતા જ નથી, તો મારે કામ કઈ રીતે કરાવું? એટલે અવાજ આવે છે? બહુ અવાજ, હેલિકોપ્ટર કેમ માથે હાલતું હોય. હા હા હા. અટાણે તમે આવ્યા છે તો આ લોકોએ પવન શક્તિ બંધ કરી દીધી છે. હા હા. અગર આ ચાલુ જ હોય, આ બધી ચાલુ જ છે. ઓલી જો ઓલી બાજુ છે એ ચાલુ છે, આ બંધ કરી દીધી. હમણાં બંધ કરેલી છે. હા, તમે આવ્યા એ માટે બંધ કરી દીધી. આનો અવાજ બહુ ક્રાઉડ બહુ કરે છે. અમારી જમીન 100 મીટર દૂર નથી. હા, એ તો 200 ફૂટ દૂર છે. પવન ચક્કીની બાજુમાં જ તમારે આ જે આખો ભાઈનો જ છે ને, બે ભાઈઓ તો તમારી પરમિશન આપી હશે ને? એની પૈસા લીધા હશે ને? હે? તમને પણ વળતર આપ્યું હોય ને આ અવાજ? વળતર અમે લીધું નથી. અમે આના ખિલાફ છે. અમને પેલા કહેવામાં આવ્યું હતું કે અમને કામ કરવા દો, આનો અવાજ કે કઈ નહીં આવે. હા હા હા. અત્યારે અમને કીધું કે તમારે અવાજ કે કઈ નહીં આવે, મારી જમીન ઉપર છે. તો હવે શું કરશો તમે નરેશભાઈ? આને બંધ કરવા માટે એના જે પ્રયોગ થતો હોય એમાં અમે આગળ કાર્યવાહી કરશું. પ્રયોગ થોડા હાલે છે, આમાં તો કોર્ટમાં જવું પડશે. કોર્ટમાં પણ જાશું. અમારી જમીન એટલી 5 વીઘા જમીન છે. હવે 5 વીઘા નો રહે તો અમે શું કરીએ? અમે શું ખોદીને ખાય? અમે આની ઉપર નિર્ભર છે. તમે પેલા આમાં પરિવાર કેટલા જણા છે? કુલ કેટલા પરિવાર આમની? આ અમે કુલ પરિવારના સભ્યો પરિવારના 125 વીઘામાં અમે કુલ 200 જણા છે. 200 જણાના ઉપરનો પે છે. હા, તો 200 જણાની અંદર તો તમારે કલેક્ટરની અંદર જઈને ધરણા કરવા પડે ને? કલેક્ટરની અંદર અમે મામલેદારમાં પણ જઈ આવ્યા છે આના વિરોધ. હા. પછી આપણે રેવન્યુ તળાટી પાસે પણ જઈ આવ્યા છે. હા. કોઈ અમને જવાબ આમ આદમી પાર્ટી સીમાસી ગામની અંદર પ્રભાવિત ખેડૂત છે. શું નામ આપણું? ઓસમાણભાઈ ઉમરભાઈ. બરાબર. હા, અને વાકોટ પરિવાર છે. આ લોકોની કેટલી જમીન અહીંયા આખા પરિવારને આવી કુટુંબ? 125 વીઘાનો નંબર છે. 125 વીઘાનો નંબર છે. એમાંથી 2 ભાઈ પાસેથી લાલચ આપી અને આ પવન ચક્કી જે છે એ અહીંયા નાખી દીધી. એ સમયે તમે વાંધા? હા, અમે વાંધા અરજી કરી હતી. તળાટીને કલેક્ટરને બધીને નોટિસ મોકલી હતી, તો અમારી નોટિસનો કંઈ જવાબ ન આવ્યો. પછી એ લોકોને કે રસ્તા બાબતે નોટિસ મોકલી તો રેન્યુ તળાટી આવીને અહીંયા અમારે સામું રજૂ કરી કે આ લોકોએ રસ્તા બાબતની. તો અમે એને પૂછ્યું રેન્યુ તળાટીને કે અમારી અરજીનું શું? તો એ કે તમારી અરજી આવી હશે, તો મને કંઈ ખ્યાલ નહીં. મેં કીધું તમારી પાસે જ આવે? કે હા, મારી પાસે આવે. મેં કીધું તો તમે જોઈ નથી? કે જોઈ હોય પણ અમને ખ્યાલ નહીં. મેં કીધું આ કંપનીને અરજી ખાલી 15 દી થયા તો તમે જવાબ આપવાની માટે તૈયાર થઈ ગયા, ને અમારી તો 4 મહિનાથી અરજી છે, તો તમે અમારી અરજી જોઈને કે જોઈ હોય પણ મૂકી દીધી હોય. મેં કીધું કંપનીવાળા તમને શું છે? તો કંપનીવાળાની અરજી તમે 15 દિવસમાં લઈને અહીંયા દોડ્યા આવ્યા. અમારે અહીંયા કેટલું એવું પ્રદૂષણ થાય છે ને આનો અવાજ એટલો આવે છે ને કે કોઈ અહીંયા ખેડૂત કોઈ દાડિયા કરે તો દાડિયા પણ નથી આવતા. પછી કોઈ બળદગાડીને લઈને આવીએ તો હાથી હાંકવું હોય તો તમારી અરજી છે એ ઓસમાણભાઈ ઉમરભાઈ વાકોટની વિરુદ્ધની અંદર તમે આબેદ હુસેન ઉમરભાઈ વાકોટ અને અબ્બાસભાઈ, એટલે આ તો તમારા ભાઈ જ છે ને? હા. આ જે રોકવાની જે અરજી આપી તો તમારા ભાઈને આવે કંપની વિરુદ્ધ આપી હતી તમે? હા, કંપનીની વિરુદ્ધની અંદર આ અરજી નથી. કંપનીની વિરુદ્ધની અંદર આ લોકોએ પવન ચક્કી ઇન્સ્ટોલ કરવા માટે તમે વાંધો ઉઠાવ્યો હતો, બરાબર? તમારા ભાઈ સામે કંપની સામે તમે અરજી કરી નથી. તમે કોર્ટની અંદર તમારે કંપનીની વિરુદ્ધમાં જવું પડશે. પવન ચક્કીની જે કંપની છે, બરાબર, એ બ્લુ એનર્જી છે. હું પણ ગ્રીન એનર્જીને સપોર્ટ આપું છું. સોલાર એનર્જી છે જે ઘરની અંદર લગાડવામાં આવે છે, એ અવાજ નથી આપતી, કોઈને નુકસાન નથી કરતી, પાણીને પ્રદૂષણ નથી કરતી, હવાને પ્રદૂષણ કરતી નથી. એ શ્રેષ્ઠ એનર્જી છે સોલાર એનર્જી. આપણા ઘરની અંદર પણ લોકોએ સોલાર એનર્જી વાપરવી જોઈએ. આ લોકો પણ કહેતા હતા પવન ચક્કી વાળા, એ પણ અવાજ નહીં આવે. નહીં આવે. તમે આવ્યા ને
તો એ તમને જોઈને આ વસ્તુ આ પવન ચક્કી બંધ બંધ કરીને કરી વહી ગયા. બરોબર ને સામેની સાઈડમાં જો ચાલુ છે તમને જોઈને સડક ચાલુ છે ને પાછળ. હા એ ચાલુ છે હા હા ને પાછળ પણ ચાલુ છે. તમને જોઈને એના સામે પાસે ચાલુ છે બે બંધ કરી દીધી છે ઓલે બે ચાલુ છે. એટલે અમારું કહેવાનું છે કે આ જે આમ આદમી પાર્ટીની ટીમ જમીન ઉપર દરેક ખેડૂતોને મળશે. પવન ચક્કીને આજુબાજુની અંદર પરમિશન લીધી છે કે નથી લીધી એ પણ જાણશે. લોકોને શું વાંધા છે એ પણ જાગૃત કરશે. અને પવન ચક્કી છે એ હકીકતની અંદર અવાજથી નુકસાન આપે છે. કેટલું વાયોલેશન બરાબર થઈ રહ્યું છે અવાજનું. જાણે કે આપણે લગ્નની અંદર ડીજે વાગે હા હા એના અડધી કલાક વાગે ત્યારે આપણે મજા આવે. હા પછી આખી રાત ને આખો દિવસ હાલે તો લોકો પણ બેભાન થઈ જાય. થઈ જાય. બરાબર એ સત્ય છે. તો એવા જ અવાજ આની અંદર પવન ચક્કીની અંદર આવે. આખો દિવસ ખેતરમાં રહે તો આપણો માઇન્ડ છે ને ઘરે જાય ને તો કઈ કામ ન કરે. આની અંદર પોલીસનું શું પોલીસનું શું પોલીસને અમે વાહન અરજી કરી હતી એટલે અમે એને હાલવાની અહીંથી ના પાડી કે અમારા બાપની મિલકત છે તમે આને અહીંયા હાલવા દો માં. તો પોલીસ વાળા રોલ કોલ આવેલો તો અમે રોકાયો તો પોલીસ વાળા અમને એમ ધમકી આપે છે કે તમારી વિરુદ્ધ ચોરીની ફરિયાદ લખાવી છે. અચ્છા. પછી એ અમે રોલ કોલ મારા પપ્પાએ કીધું આપી દે ભાઈ હવે એનો કઈ અહીંથી અરજી બરજી લઈને આવ્યા હતા પોલીસને કોને અરજી દીધી ફોન એવું? ઉપર ફોન ફોન ઉપર ઉપર ખાલી ધમકી કંપની વાળા ફોન કરે એટલે તરત આવે ને એટલે આપણે એટલે ક્યાંથી આવ્યા હતા કઈ ઉનાથી. ટાઈમે? ઉના પોલીસ સ્ટેશનથી. એનો કોઈ જમાદાર હતું કોણ બીટ હતા તમારા બીટ ગામના? જમાદાર હતા એ નતા આવ્યા બીજા એનું નામ શું છે કોણ આવ્યું હતું ઈ? ઇકેરી પ્રતાપભાઈ આવ્યા હતા. ઈ પ્રતાપભાઈ શું એનું શું છે ડિઝિગ્નેશન ડ્યુટી શું છે એમની? એને અહીંયાના અમને કોન્સ્ટેબલ. દબાવવા માંગે. અચ્છા મારું એવું કહેવાનું છે કે આ પવન ચક્કીનો પ્રાઇવેટ પ્રોજેક્ટ છે અને મોટા ઉદ્યોગપતિનો બરાબર વિશ્વ બેંકની અંદરથી લોન લે અને ઇન્સ્ટોલ કરે છે. એ લોકોને કહે છે કે આનાથી કોઈ નુકસાન નથી થતું. હકીકતની અંદર જમીની હકીકત તપાસવામાં આવે અને પવન ચક્કીની બાજુમાં જ આપણે 100 મીટરની અંદર જ આપણે જ્યારે આવીએ ત્યારે આની ફેક શું છે એ સમજાય છે. જો આ પવન ચક્કી સારું હોય અને એનર્જીની અંદર નુકસાન ન કરતું હોય તો ગીરના જંગલની અંદર બહુ મોટો વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર આ પવન ચક્કી નાખીને જોઈ જંગલ ખાતા જો પરમિશન આપતા હોય તો એ તો ગવર્મેન્ટ છે. આ એક પ્રાઇવેટ ઉદ્યોગ છે. તો એ સારું હોય તો લોકોને ઉપયોગી થાય એના માટે કોઈ પણ વિરોધ કરી શકે નહીં. પરંતુ માનવી ભોગને કારણે બરાબર માનવીની જિંદગીની સાથે ખિલવાડ કરીને કોઈ પણ પ્રોજેક્ટ છે એ સફળ થતો નથી. અમારું માનવું છે આમ આદમી પાર્ટીનું કે જમીની હકીકતની અંદર ખેડૂતોને મળી ખેડૂતને જે નુકસાન થાય છે એ કારણ કે ખેતી બચશે તો ખેડૂત બચશે, ખેડૂત બચશે તો માનવી બચશે. અને માણસને બચાવવા માટે આમ આદમી પાર્ટી કામની રાજનીતિ કરી રહી છે. આગામી દિવસોની અંદર એક જગ્યાએ જઈ ગીર સોમનાથની અંદર અને પવન ચક્કીને કારણે પ્રભાવિત થયેલા તમામ ખેડૂતોને મિત્રોને સાથે રાખી કલેક્ટર સાહેબને મળશું અને કલેક્ટર જો આની અંદર કોઈ પણ હસ્તક્ષેપ નહીં કરે તો અમે કોર્ટના માધ્યમથી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી જઈ અને પ્રભાવિત થયેલા ખેડૂતોને આ પવન ચક્કીનું જે નુકસાની છે અને એની જે આડઅસર છે એ વાકેફ કરશું અને લોકોને હિતની અંદર લડત આપી અને લોકોને માટે જાગૃતિ અમે અભિયાન કરશું એવી. હવે બીજી એક વાત હું તમામ ગુજરાતના ખેડૂતને એક સૂચન આપવા માંગુ છું કે ક્યારેય પણ તમામ ગુજરાતના ખેડૂત ભાઈઓને મારી એક નમ્ર વિનંતી છે કે ક્યારેય પણ આપણી જે ગ્રીન લેન્ડ હોય એનો કહેવાનો મતલબ કે જે આપણે ખેતીની જમીન હોય ઉપજાઉ ખેતીનો ને આપણે કાયમનો એની અંદર જે ઉપજાવી અને લોકોને આપણે દઈએ છીએ ને આપણે પણ એની અંદરથી ભોજન કરીએ છીએ તો આ વસ્તુ દેશ બચાવવા માટેની છે. આની અંદર ક્યારેય પણ આવા પ્રોજેક્ટો આપણા દેશની અંદર છે. તમે મહારાષ્ટ્રમાં જોજો, કર્ણાટકમાં જોજો, તમિલનાડુમાં જોજો, આંધ્રામાં જોજો, તમે બધી જગ્યામાં જોજો પહાડી ઇલાકો હોય એની અંદર જ આપણે પણ તમે પણ લોકો તમે મુંબઈ જતા હશો, મહારાષ્ટ્ર જતા હશો તો પહાડી ઇલાકો જેટલો પણ હોય પહાડની અંદર આવી આપણે સરખીઓ જોવા મળે. તમે આંધ્રામાં જાજો, તમે આંધ્રપ્રદેશમાં જાજો, બધીમાં તમને કેવી રીતના લગાડી હોય કે જ્યાં જમીનની ખેતી નથી હોતી, ખેતી વિધાઉટ ખેતી જે જમીન હોય અને પહાડી ઇલાકો હોય એની અંદર આ પ્રોજેક્ટો નાખવામાં આ ગુજરાતની અંદર ખેડૂતની સાથે બહુ મોટો અન્યાય છે. અને આ કંપનીની સાથે કોણ જોડાયેલો છે, ઉના તાલુકાના છે કે કોડીનાર તાલુકાના જે પણ કોઈ પણ વ્યક્તિ હોય
જે રાજકીય વ્યક્તિઓની આ દબાણથી આ વસ્તુને પ્રોજેક્ટ આવી રીતના જબરજસ્તી ખેતીને ખેડૂતની સાથે ભાઈઓમાં ઝઘડા કરાવીને આ પ્રોજેક્ટ બેસાડવામાં આવ્યો છે, આવું મારું માનવું છે. હું નરેશભાઈ જાદવ, આમ આદમી પાર્ટી કાર્યકર્તા. હું આ જે ખેતી છે આપણે અહીંયા કયા છે આપણે સોયાબીન છે ને, તો સોયાબીનની અંદર જે છે એ ખૂબ જ ફાલ આવી રહ્યો છે અને સારામાં સારી ઉપજાઉ જમીન છે. તો આ પ્રોજેક્ટો છે એ માનવ કલ્યાણ માટેના હાનિકારક છે. બરાબર. તો આપણો તિરંગ 15 ઓગસ્ટની અંદર આઝાદ થયું છે. આપણા દાદાઓએ પરદાદાઓએ અને આપણા રાજ્ય દિવસના જે ભગતસિંહ જેવા એ લોકોએ પોતાનું ખૂન આપી અને દેશને આઝાદ કર્યો છે. અને આ ગ્રીન જે છે આપણે ઝંડાની અંદર જે લીલો રંગ છે એ ખેતીને કારણે આવે છે. બરાબર. આ કેસરી રંગ છે એ આપણા શહીદોને લોહીને કારણે આવે છે. અને સફેદ છે એ કોઈ પણ જાતિ ધર્મને માયના વગર ન્યાય આપવો જોઈએ. બરાબર. એના માટે આપણે સફેદ ફ્લેગની અંદર એટલે કે તિરંગો આપણે બનાવીએ છીએ. તિરંગાનું અપમાન આપણા દેશના જે લોકો કરી રહ્યા છે, ગુંડાઓ કરી રહ્યા છે, જે મિલીભગત કરીને દેશના ખેડૂતોને બરબાદ કરી રહ્યા છે, એને રોકવાનો સમય હવે આવી ગયો છે. જય હિન્દ, જય ભારત. અમે પોલીસને અહીંયા આવે છે તો એના વાહન રોકાવીએ તો પોલીસ આવીને અમને એમ ડાયરેક્ટ કહે છે ગાડીમાં બેઠી જાવ, હાલો એ તમારે કે. તો અમે એક ફેરી એને કીધું કે એક વાત અમે ગાડી જવા દઈએ સાહેબ, પણ એક ફેરી તમે એમ કહી ગયો વિડીયોમાં કે ગાડી જવા દો, જવાબદારી મારી. તો પોલીસ વાળાએ મને એમ કીધું કે ઈ અમારે ન આવે, ઈ હવે ઈ કે તો ઈ માથાકૂટનો ને કેસ હોય ને તો અમારે લાગે, બાકી આમાં અમારે કઈ ન લાગે. અમે વિડીયો ઉતારવાનું કીધું કે તમે જે આગળ બોલ્યા છે એ તમે એક કામ કરો, હું વિડીયો બનાવું તો કહી ગયો કે આ ગાડીઓ જવા દો ને તમે હાલો. એટલે તમારી માલિકાની અંદર થોડો રસ્તો તમે વેચાત આપ્યો છે? કઈ વસ્તુ અમે કસાય કે કઈ અમારા હાથબારમાં રસ્તો ય નથી બોલતો ભાઈ ભાગમાં. હા હા. અમે જયારે આ પવન ચક્કીની સહી સિક્કા કરવા આવ્યા હતા ત્યારે એ સાહેબોને કીધેલું હતું, આ જે જમીન દીધી એને પણ કીધેલું હતું કે અમે રસ્તો નહીં આપ્યું. એ કે તમારી અમારે કઈ જરૂર નથી ને અમારે રસ્તો જોતો નથી. બરાબર. પછી એ લોકોએ અમને કીધું કે હાલવા દો, તો અમે ના પાડી એને. અહીંયા અમને પૈસા પણ ઓફર કર્યા, અમે ના પાડી. અમે આને ખિલાફ એમ છે કે આજુબાજુમાં અવાજ આવતો હતો, અમને અહીંયા ચોખ્ખું કીધું કે આમાં અવાજ નહીં આવે. નરેશભાઈ, હમણાં આ પવન ચક્કીનું તમે કહેતા પેલો મેનેજરની, હા, એ અત્યારે આ લોકોએ એવું ષડયંત્ર રચી રહી છે. આ કંપની અને કંપનીના જે મળતિયાઓ છે, આપણા કોડીનાર તાલુકાના અને ઉના તાલુકાના જે પણ કાંઈ હોય રાજકીય વ્યક્તિ, આ લોકો એક હવે એવી ગોઠવણી કરે છે કે જે ખેડૂત આવી રીતના વિરોધ કરશે તો એને ન્યાય એક પગારદાર માણસને મેનેજર મૂકવામાં આવશે અને એ બધું મેન્ટેન કરશે. એટલે મેન્ટેન એના માટે કરશે કે કોઈ અવાજ ન ઉપાડી શકે, એવી રીતના એક માણસને 40,000ના પગારદારને મૂકવામાં આવશે. આજના સોશિયલ મીડિયામાં મેં આ વાંચેલું છે. એટલે એક આ જે ગ્રીન પ્રોજેક્ટના નામ ઉપર આખા જે ઉપજાઉ જમીનો છે એને બગાડવા માટેની જે છે તરકીબ, બરાબર, એ બરાબર અપનાવી રહી છે. સરકાર આને પણ સપોર્ટ કરે છે. અહીંયા જે રાજકીય જે માનદાતા જે છે, જે બરાબર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને જે નેતૃત્વ પૂરું પાડે છે એ લોકો પણ એને પૂરો સપોર્ટ આપે. ખેડૂત માટે કોઈ નથી એવું તો હવે સરખી જો ભાઈ હમણાં જ કીધું કે જ્યારે પણ આ લોકો જ્યારે આ પવન સરખીવાળા કંપનીવાળા આવ્યા હતા અને બધા ખેડૂતને સમજાવ્યા હતા કે ભાઈ આમાં અવાજ આવશે નહીં, પણ અત્યારે આપણે સરખીની નીચે જ ઊભા છે. હા, તો હમણાં બંધ કરી દીધી. અત્યારે સરખી બંધ કરી છે, ઓલી બાજુ ચાલુ રાખી છે. જો હવે આ ઈ 2 કિલોમીટર દૂર છે. આ બધા પ્રોજેક્ટો દિનુ બોગાના હોઈ શકે, તો શિવા સોલંકીના હોઈ શકે. એની સિવાય બીજું આપણા ગુજરાતમાં હાલતું તો કોઈનું નથી. બરાબર. અદાણી અંબાણી તો પછીની વાત છે, પણ આપણા જે અહીંયા 2 તાલુકાના અદાણી અંબાણી છે, આ એનો જ પ્રોજેક્ટ છે. કારણ કે એની ગાડી અહીંયા સુધી આવી હતી એ આ લોકોનું માનવું છે અને પોતે કીધું છે કે ભાઈ શિવા સોલંકી અહીંયા સુધી આવ્યો હતો પણ અમે આગળ જવા દીધો નથી. કાંઈ વાંધો નહીં. હવે તમારી લડત છે એ તમે કઈ રીતે લડવા માંગો છો? હાલો, આમ આદમી પાર્ટી તમારી સાથે છે. તો અમે આમાં તો હવે એ લોકોને તમે પૂગી કે એમ નથી, એ અમને ચોખ્ખું કહી દે છે કે અમે તો 50,000ના લાખ. પછી બીજું તમે જે અરજી કરી છે તમારે કોઈ મળતિયા વકીલની પાસે, હવે તો આને શું કહેવું મારે, ભાઈઓની વિરુદ્ધમાં ભાઈઓને બધાવવાની આ કોશિશ છે. આ ભાઈની ઉપર હરજુ કરાવી, બાકી આ પવન સરખીવાળાની ઉપર કોઈ પણ જાતનો આમાં ક્યાંય કાયદાકીય
વ્યવસ્થા લખેલી નથી નથી. તો આ વકીલને આપણે શું કરવું અને આપણે હરુભરું મળવું પડશે રામભાઈ. આપણે આમ આદમી હા, આમ પાર્ટી આદમી લીગલ પાર્ટીને- સેલની અંદર જશું અને અંદર કોર્ટની અંદર જે છે કલેક્ટરની અંદર પહેલાં ધરણા હમ. અને આ બરાબર એ બધી આપણે કરશું. કલેક્ટરના રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર આપણા જે ડિસ્ટ્રિક્ટની અંદર સર્વોચ્ચ સત્તાધીશ હોય તો એ કલેક્ટર સાહેબ છે અને કલેક્ટર સાહેબને આ વાત કરશું. એ પછી કોર્ટની અંદર જશું અને કોર્ટની અંદર જતાં પણ આપણે જો ન્યાય ન મળે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ માટે આપણે લડત. આ રામભાઈ એક વિચારવા જેવી વાત છે કે આ લોકોનો 200 લોકોનો પરિવાર છે. તો કેટલા જણા આવશે આમાં તમે ધરણા માટે? એના માટે અમે બધાયને આવવું આદમી બધી આવશે. આજના પછી કારણ કે બધા બેનો તમારે પણ આ જમીન અંદર જે છે બરાબર એ તમારે પણ આના માટે વિરુદ્ધમાં લડવી પડશે ને? ત્યાર છે અમે હા, કારણ કે આમાં જે તમે કામ કરતા હોય તો બેરા થઈ જાય છે. હમણાં જ એક બરાબર હું ગયો તો એક ચક્કીની હા, એ ત્યાં લોકોને એ તમે જોયો વિડીયો? બરાબર હા. એની અંદર છે ને નાળિયેર વાયર પડ્યો વાયર તો જે વાયર પડ્યો ને તાર પડ્યો એટલે તાર પડ્યો એટલે કે પેલી એને નારિયેળની ઝાડ હતા 7 ઝાડ એક બળી ગયા. હવે તમે જાણે કે આમાં કામ કરતા હોય અને આ લોકોનું કંઈ પણ અમે બરાબર અરજી આ પૂર્વક પવન એ ચક્કી છે પણ ને લખેલું છે કે કાલ હા. સવારે અમે અહીંયા કઈ બી કામ કરતા હોય હા ના પડી હોય એનો જવાબદાર કોણ? હા કોણ No જવાબ? insurance નથી આનું. અરે આમ જો એક વાત હવે 21 ની અંદર આ વિસ્તારની અંદર તોકતે વાવાઝોડું આવ્યું હતું. તોકતે વાવાઝોડાની અંદર આવી પવન ચક્કી તો રહેવાની જ નથી ને 180. હા, અમે એ જ અત્યારે રજૂઆત કરી હતી કે અમારું શું થાય. હા, આજે કાચા કાગળ ઉપર આ ગુજરાતની સરકાર, આ ભૂપેન્દ્ર પટેલની સરકાર, આ ભાજપ સરકાર, આના મળતિયા અને આના નેતાઓ બધા આવી રીતના ષડયંત્ર કરે છે કે આ ખેડૂતને કઈ ખબર જ નથી પડવા દેતા કે અમે શું અરે કરવા ખેડૂતને માંગીએ છીએ. ખબર પડે છે પણ એટલા ડરાવી દે છે, એટલા ધમકાવે છે હવે એટલે પોલીસનો ખેડૂત મારું એ કહેવાનું છે કે ભાઈ આમાં પોલીસનું શું કામ હતું રામભાઈ? હા આમાં પોલીસ ક્યાં વારી આવે? વારે ગતે પોલીસ હા. આવીને અમને હા. ડરાવે છે. હા, આમાં બીટ જમાદારનું ક્યાં આવ્યું? બીટ જમાદાર દારૂ કેમ નથી પકડવા આવતો? હા હા આ બીટ જમાદાર કોથળિયું ગામમાં આવે છે ઈ નથી પકડવી. હા, હા. એને આમાં પૈસા મળે મળે છે, છે. right. આમાં શિવા સોલંકી ને દુને બોગા ને કેસી રાઠોડ ને બધા પૈસા કમાય છે. કમાય છે રાઈટ રાઈટ બરાબર? હા. એ પતાભાઈ પોતે